અમદાવાદમાં ખાનગી શાળાઓની મનમાની સામે વિરોધ કરવામાં આવ્યો। સ્વેટર મામલે ખાનગી શાળાઓની મનમાની સામે વિરોધ એનએસયુઆઈએ અમદાવાદ શહેર ડીઓની ઓફિસ ખાતે વિરોધ કર્યો હતો। શાળાઓ કોઈ ચોક્કસ જગ્યાએથી સ્વેટર ખરીદવા દબાણ કરી રહી છે। આ વાત સાથે એનએસયુઆઈએ વિરોધ કર્યો હતો। તંત્ર તરફથી આ મામલે કોઈ કાર્યવાહી ના કરાઈ હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। તો શાળાની મનમાની સામે એનએસયુઆઈએ વિરોધ કર્યો હતો। સ્વેટરના મામલે આ વિરોધ કરવામાં આવ્યો। ખાનગી શાળાઓની મનમાની સામે વિરોધ। વધુ વિગતો સાથે સંવાદદાતા સપના જોડાઈ ચૂક્યા છે। સપના, ખાનગી શાળાઓની મનમાની સામે એનએસયુઆઈ વિરોધ કરી રહી છે, શું વિગત? બિલકુલ બંસી, શિયાળાની સિઝન છે અને એવામાં જે યુનિફોર્મ નક્કી કરવામાં આવ્યા છે એમાં ક્યાંક જે મનમાની ખાનગી શાળાઓ તરફથી ચલાવવામાં આવતી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળે છે અને એને જ લઈને અત્યારે જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે એવો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। તેમની માંગણી છે કે માત્ર નોટિસ નહીં પરંતુ દાખલો બેસે અને શાળાઓ આ રીતે જે વાલીઓને લૂંટવાનો જે સિલસિલો ચલાવે છે તે ક્યાંક બંધ કરવામાં આવે તે પ્રકારની રજૂઆત સાથે અત્યારે જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેઓ વિરોધ ઠાલવી રહ્યા છે અને સાથે જ માંગણી કરી રહ્યા છે કે ચોક્કસ ડિસિઝન લેવામાં આવે। અવારનવાર આ રીતની ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ ડીઓ કચેરીથી માત્ર નોટિસ પાઠવવામાં આવતી હોય છે અને ત્યારબાદ સંતોષ જે રીતે માની લેવામાં આવે છે એ ન માનવામાં આવે પરંતુ શાળા સામે દાખલો બેસે તે પ્રકારની માંગણી સાથે અત્યારે જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેઓ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। હાલ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેઓ જે વિરોધ છે તે ઠાલવી રહ્યા છે। તેઓ પોતાની માંગણીને લઈને જાણે ખૂબ આક્રોશમાં અને સાથે જ સૂત્રોચ્ચાર કરીને ડીઓ કચેરીમાં અત્યારે તેઓ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને હાલ જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેઓ ક્યાંક માંગણી કરતા નજરે પડે છે। વિશેષ રીતે જે રીતે લાંબા સમયથી આ રીતની ઘટનાઓ સામે આવતી હોય છે, અવારનવાર આ પ્રકારની જ્યારે ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે એક દાખલો બેસે તે પ્રકારની માંગણી સાથે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેઓ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। કાર્યકર્તાઓ સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું કયા પ્રકારની રજૂઆત। અમદાવાદની અંદર ડીઓ સ્કૂલો અને સ્કૂલ સંચાલકો પર મહેરબાન હોય તેવું દેખાઈ રહ્યું છે। સ્કૂલ સંચાલકો ચોક્કસ જગ્યાએથી સ્વેટર લાવવું, યુનિફોર્મ લાવવો, અલગ અલગ પૈસા નીચે ઉઘરાણીઓ વિદ્યાર્થીઓના વાલીઓને લૂંટવાનું કામ થઈ રહ્યું છે। ડીઓ એક જ સ્કૂલ ઉદ્ગમ સિવાય બીજી સ્કૂલમાં આંટો મારવા જતા નથી કે આ સ્કૂલ સંચાલકો ડીઓને 25% કમિશન મૂકતા હોય તેવું દેખાઈ રહ્યું છે। આ સ્કૂલ સંચાલકો પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। બિલકુલ આક્રોશ હાલ આપ વ્યક્ત કરી રહ્યા છો, શું માંગણી? હાલ આ સમયની અંદર વાલીઓને કમ્પલસરી ચોક્કસ કોઈ એક જ જગ્યાએથી તમારે લેવાનું સ્વેટર, કોઈ એક જ જગ્યાએથી તમારે લેવાનો યુનિફોર્મ, કોઈ એક જ જગ્યાએથી લેવાના ચોપડા દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવે છે। પણ આ સંસ્થાઓ, આ ખાનગી શાળાઓ જે બેફામ થઈ ગઈ છે, જે આ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીના આવ્યા પછી એટલી બેફામ થઈ ગઈ છે કે એમના જે પરિપત્રો છે એટલે સાહેબ પેલાએ કર્યું એટલે તમારે કરવાનું, પેલાએ કર્યું એટલે તમારે કે બે પરંતુ તમામ સ્કૂલો નિયમો સામે ડરે અને જે સ્વેટરની જે પ્રકારે જીત કરવામાં આવે છે એ જીત જી સપના, અંગે ડીઓનું શું કહેવું છે? જી સપના, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો જે રીતે શાળાઓની મનમાની પર એનએસયુઆઈએ વિરોધ કર્યો છે, સ્વેટર મામલે ખાનગી શાળાઓની મનમાની સામે એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન।